હેડજો તમે ઝપાટે. હું તો નથી આવતો જો. પણ ચો જાહો તમે. ના મારા તો હું હેડી નહીં એક તો. પણ આ હું હેડું ને તમને મોટિયાર છો મારા આગળ. ના મારા નહીં આવું હું તો હેડતા આમ થાસી ગયો છું. તો હોય તો હું તરચોથી સાધન મારા મંગાવું. ગાડી જોઈએ છે. ગાડી તમને લાવી આલો પણ હા તો ખો તમે. ના મારા ચાલે જ નહીં અત્યારે પેટ્રોલ નહીં મળતું અને પેટ્રોલના ધ્વજ્યા છે જો જોઈ કે પેટ્રોલ પંપ પર જો ને એટલે કે આ પેટ્રોલ જ નહીં. એટલા બધા તમને એક તો બાઇક તો લઈ આવેલી તો બાઇક લાવેલો હોય પછી હું કમમાં આવો પેટ્રોલ વાળું. કેમ નથી હેડતું? ના એ તો હેડતું જ નહીં પેટ્રોલ જ નહીં હું પાણી વેળીને હેડીએ. મારું બેટું હવે આ લોહી પી જાય છે મારા કામ કરવું પડશે. ના હોય તો હું તો વાંહે ખોટી આવું છું. પણ હું લઈ આલું તમે હેડો. મને તો બે આવા જઈ ગયો મને તો ગાડી લઈ આલો તો જ આપું છે ને કે લેવા પડશે. એક કામ કરું નવાઈ તો પેલા આગળ શોરૂમ છે એ જવા જો કદાચ મેળ પડે તો પછી ગાડી લઈ આલવી છે મને ત્યાં આ રોજ હોય ને જો ઉઠજો તમે. હું તો નથી આવતો. તમે હેડો મારી વાત સાંભળો. પેલા રોમજીભાઈને ફોન કર્યો છે મેં. હા એ કે તમે આવો કે ત્યાં રિહોણ આવે તો હું તમને ગાડી બતાવું શોરૂમમાં આવો કે એટલે ખાલી વટાવાની શકે લેવાની છે. તમને લઈ આલવાની છે. હા ના કે હું પાછો ઈથી ઘેર નહીં આવું પાછું. પણ ઇવન મેં વાત કરી છે ને એ આવી ગયા. અરે પાછા જો મારા પાસે પૈસા નથી પાછા. પૈસાનું તમે ટેન્શન શું કાઢ્યો છો? હું તમને ખોટ કરું પાછું. મજૂરી કરવી પડશે પછી તમારે. અરે મજૂરી પણ તમે ગાડી લઈ આલો ને તો મજૂરી તો કરો હું રાત દાડો કરું. પછી હું લઈ આવું ને તમે ઓમ કરીને બેસી દો ને પછી લઈને ફરે તો તમે પહેલાથી મારે હાથે ચોકી ગાડી તમારી તમે મારી વાત સાંભળો હેડો તો ખરા પણ ઓમ હું રોમજીભાઈને કહીને આવ્યો છું. શું કીધું છે? આ ઉભા થજો. અરે હું બોલો ભલાદમી ગાડી જોઈએ છે મારે. અરે લિયાનો હેડો ગાડી હાલ. આ ઘરે પેટ્રોલ વાળી ગાડી આવે પડી ઘેર પેટ્રોલ વગર શું કરવાનું મારે? અરે પેટ્રોલ વગર નહીં લઈ આવ્યો યાર. ઓ તમારે કોઈ ઓળખાણ છે? અરે ઓય આપણી ઓળખાણ છે યાર, આપણો મિત્ર છે. અને બાકીમાં હાલે છે? અરે બાકીમાં લઈ આવ્યો હેડો. હેડો તાન અને પૈસા ના હોય તબ તો તમારે ભરવો પડે. હા હું ભરો હેડો. હેડો. મારી વાત સાંભળજો. હા અરે 108 પકડીને બેઠા કે મને કી ગાડી લાવી હું તો કી હેડ ના કરું કે આખો દાડી. હા હવે હું છે જ ના ગાડી લાવી આલું. આપણી એડીએમએસ માં ઇલેક્ટ્રિક વાળી ગાડી લઈ આવી. એ એવી જ ફળ કે અવાજ ના આપવો જોઈએ. અરે અપૂર તો અવાજ ને જરાય ને. પણ એવી કીધી અરે ને, એવી લઈ આવી હેડો. આ તો કઈ ના રિહાયેલા ફરે છે. એ હેડો પણ થોડું પાણી પાણી પાઈ લઈ. ચાર દાડાનો ખાધું ના હે. પાણી પાણી પી હેડો. એ પાણી પીવાય કાઢા ખો થોડા. થોડા ટાઢા થોડી યાર. બાઈક લઈ આલી વચમાં તે બસ લઈ ફરે ગયા. પણ હાલ તો બાઇકમાં તો પેટ્રોલનો ભાવ વધી ગયો ને પેટ્રોલ મળતું નથી યાર. એટલે તાર વાત આ બની સાથે ત્રણ પંપી ગયા પણ પેટ્રોલ મળી ના ના મારે ગાડી ના ચોકી. હું ભલાદમી વાતો કરવા તો પણ પાણી પીવા જો ભલાદમી નહીં લેજો પાણી. ભલાદમી લઈ આવું હોય તો લઈ આવો. હું મનફાઈ આગળ હું કાકા કરતા હો. એ રમજીબા તમે પણ સમજાવજો. તમારા મસ્ત એકદમ ભલભલ ગાડી લઈ આવી. જરાય અવાજ નહીં થાય. હવે પેટ્રોલ નહીં નાખવું પડે. તાર હું પાણી નાખવું પડે. હા ચાર્જિંગ કરવાની ખાલી. ચાર્જિંગ કરવાની. હા ગેર ચાર્જિંગ કરવાની. એટલે બેટરી લાવવી પડે હે. એ તો બેટરી માં આવે આપણો ઘેર લઈ જવાની ગાડી. હા. લગતો હોય જ ન હોય પૂરું કરવાનું. હોય હોય હવે 45 ગાડી હોય. એમાં ગાડી જાય એટલે ચાર્જિંગ થઈ જાય. એક આખી એક્ટિવા ન ગાલ દેવાની. તાના ચાર્જર વગાડવાનું હોય. વળકાળવાનું આવે. ગાડી ના આવે. હેડો તાન જોઈએ. તો પાછું મગજ નથી એક તો. એ પણ તમે શીખવાડજો યાર. પણ આ તો જોજે કેવું કીધું કે એક્ટિવા ગાલ દેવાનું ના ગાલવાનું તો ખાલી ચાર્જિંગ કરાવવાનું હોય. ચાર્જિંગ ભરાય એ મગજ સગી નહીં યાર. ઓછું મગજ. ઓછું છે એવાનું. મને થોડું ચાર્જિંગ. લે મોટો આટલા બે હું થાકી ગયો છું. આ બીજું મારે શું કહેવું હોવાને? અરે પણ ગાડી લેવાની છે. ગાડી લેવાય છે. અરે હાડો શોરૂમ પર હેડો યાર હોય. જેટલો છેટો સાપ. આ રહ્યો હોય છે. હવે આવી જો હવે. અરે ભલાદમી થાકી ગયો સવારનો ને હેડ્યા. એક ગાડું લાયા છે પેટ્રોલ નહીં મળતું. જાય ઘેર ઊભું કર્યું. એ પેટ્રોલ વાળો રાખો જ નથી આપણે. કંઈ લઈ આવો છો તમે? ચાર્જિંગ વાળી જ રાખી છે. ચાર્જિંગ વાળું. હા. હેડ ગયો તાન. તમે હારામ હારી ગાડી હોય બતાવજો આ પાંચ બધી ગાડી છે. આ બધી ચાર્જિંગ વાળી છે. આ બધી ચાર્જિંગ વાળી છે. આ બેની ગાડી પડી એ છે ઈ છે. આ એ ચાર્જિંગ વાળી જ છે. એ ચાર્જિંગ વાળી છે. હા હેડ જો જોઈ સમાર. હેડો તો. એ હારી હોય ને તો ડોહીનો હોલ બધા ફરવા અરે થાય. બધો બેસી. તારે પછી અને છોકરો બેસી ડોશી ડોહો ડોહો બધો બેસી. જો બધા ખરા. ઓ પણ કેટલી મોટી સીટ છે. પાછળ તો કેટલું ભાગ્યું. આ તો ગાડી આ પંખો મારતા તો નહીં કર. ના ના આ જુઓ, તમે કોઈ ચલાવતા હોય ને હા. તો હોય શેરી બધો બેહવા વાળો બેહે સામાન પડ્યું રહે તમારું. આ
રીએ છમણ મેલવાનું છે આ શમન મૂકવાનું છે અને આ રીએ આપણે બેહવાનું આ તમારે બેહવાનું બરોબર આવશે કે પાછળ ડોહી શું બેસે ડોહી ચડી ગઈ છે ડોહી ચેડી બેસે તાણે ડોશી વચમાં બેસે ને આજુબાજુ બગલ ઢેલા મૂકા આવે એ ડોહી પડી જાય તો પડતી છે અરે ભલાજી આ તો બધું પડી જાય એવું છે કે મને કાંઈ નથી મજબૂત આવે આ તો જેમ તેમ ના આવે હારી આવે છે ગાડી તાણે ગાડી હારી આવે છે આ તો તમારે ગમતું હોય તો મને ગમે છે પણ લઈ ફરે ન જવાનું આખો દાડી કોમ હોય તો જાવું પડે ને ખરી વાત તો રમજી વાત સાચી છે હજી હેડો પેલા જવું પડશે મને શું જાવું પડે એમ શેડ કન જવું પડે ને. લેટ નીકળવાનું કરો વાત ચેક કરી દો બસે કરીએ શેઠને ભેગા થઈએ શું અભિપ્રાય લેવો પડશે આપણે કેટલા પડે છે ગાડી શું છે ઓનું ડિસ્કાઉન્ટ શું છે બધું પૂછવું પડે યાર પછી ચેક કરાવી આપી પાણી આ તો હમણાં તો બિહારો પર હમણાં ઉતરીએ ને એવું છે હું તો લઈને આવવાનું થઈ જાઉં આમાં થાકેલો તો છું આ જોઈ જોવા વાટે જ જોઈ રહ્યા છે લેવડો તાર આપણો ઓફિસમાં જાય ઓફિસ જોઈ છે તમે હા ઓફિસ થઈ ગયો લેવડજો તાણ એ શેઠ આવ્યા છે કે પૂછીએ ભાવ કઢાવીએ નક્કી કરાવીએ પછી રાજ છીએ એટલે આ છેક તમારો ઓળખીતા છે હા આપણો ઓળખીતા મિત્ર છે. હા તો બરોબર ચિંતા મત કરજો હા તમે મારી છો મને લાગે તો બીક ઠંડી બીક લાગે કોઈ હાની બીક લાગે અરે છે? ભલાજી આ તો અમારે બધું કાળું કાળું દેખાય છે કે ના દેખાય અરે આ કાળ જુઓ તો ખરા હોય ઓહો ટાટું ટાટું લાગે છે ને હોય તો એસી ને ખાય છે હા ઓવે તને મેં આવતો હોય એવું લાગે છે મને તો મે આવે ઓહો રમજી બાબા આવ્યા ન હોય તમે ચેતનાજી વાતો કરો બોલો કાકા સાહેબ આપણે એક્ટિવા લેવી છે ઇલેક્ટ્રિક આપી દઈએ શું પ્રાઇસ છે પ્રાઇસમાં 72,000 થી ચાલુ થાય જે 1,49,000 સુધી આપણી જોડે ગાડી અવેલેબલ છે કેટલા કિલોમીટર હેડ 70 કિલોમીટર થી મોડી અને 120 કિલોમીટર ચાલે એવી ગાડી છે આપણી જોડે એવું છે બોલો સમજાવો એવાની ઓન મગજ નહીં યાર તું પાછું કેમ નથી હેડ આ તમે વાત કરી એ રીતના કોઈ હોય હેડ તું હોય તો હાક જ હોય પરા મારે નથી લેવું ભલાજી ગાડી હું અમે બે હો આવું ચાલતું હા વાત ચાલુ તો છે કાગળ નહીં કરવો પડે અરે આ કોઈ ઇંગ્લિશમાં બોલો છો મને આમાં કાંઈ ખબર પડતી નથી મારે તો એ તો ઈવો રાત દાડો વિષય હોય એવો એવો વિષય હતો કોઈ ગુજરાતીમાં પાકો મને ખબર પડે તમે લેતા હમ સમજી લો હવે ગુજરાતી પૈસા અમારે ભરવાના છે એટલે કજનબા એમ કીધું કે 70 કિલોમીટર હેડ 70 કિલોમીટર હેડે હા એટલે મારે કેટલું કરવું પડે કરવું પડે ચાર્જિંગ ચાર્જિંગ કરવું પડે હા. એટલે બેટરી આખી કાઢવી પડે બેટરી તો અંદર આવે જ તાના ખાલી ચાર્જિંગ કરવાનું ચાર્જિંગ થઈ જાય એટલે મોબાઈલ ચાર્જિંગ કરો મોબાઈલ ચાર્જિંગ કરો ને એવી રીતના ચાર્જિંગ કરી એટલે પડે બેટરી બીજી આવો હા માં અંદર આવો ભાઈ તો તમે બધું બતાડીએ એવું છે એમ કે? હોવે. હા તો બરોબર છે આ મોબાઈલ છે કે ઓહો આમાં બેટરી આવે કે ના આવે આવો બધું મને ચાર્જિંગ નહીં વળગાડતા ઓહો એવી રીતે ચાર્જિંગ કરવાની આવે તારા કુટી આખી વળગાઈ દેવાની કુટી ન વળગાડવાની તાને એ ચાર્જર ખાલી વળગાડવાનું ચાચા વળગાડવા અને વાયર લોબો કરીને પછી ચાર્જિંગ કરવાનું ઓહાના કે બોડે તો છમ કઈ વળગાડી ના આવું ને આવું મગજ ચોથી નાખો છો તમે એમ કોક ભલાજ બીતાને તાર તમે સમજાઈ લે તો સર હું કીધું કુટી છમ કઈ વળગાડ તાર કાંઈ કાયા છે તો હું અમાર પેલા કાયા છો પણ તાર મોટો વાળા ડીઝલ તો મળતું નથી પેટ્રોલ નથી મળતું ગાડો લઈને ભેગો કરે હું કામમાં આવે તો એ તો હું તો ચોથી લાવું પેટ્રોલ લેતા હવે બંધ થઈ જઈએ તો અમારા ચાર્જિંગ વાળું લેવું છે કે અરે અંગીજી કી છે કે અમારા સાહેબ છે કોઈ ઓળખીતા કે હા તો અમે તો આયા છીએ એ તો ઈવન કઈ એવી ફોન કર્યો તો એક અજણ જે ગયો તો પડી ગયો ટાઢા પડી ગયો અમે તો કાઢા તો છીએ જ ભલાજ નહીં હજી ટાટા છે કયા થઈ ગયા છો તમારે લઈ આજે હા બસ હજી બે હો ટાટું છે ને તમે શેઠથી વાત કરો શેઠથી વાત થઈ ગઈ બોલો સી રે રાખવી છે ગાડી અમે જોઈ પડ્યા કે આ જોઈને આવીએ હા તો શેઠ બતાવ્યો ઈવન તો પેલી પાસ થઈ ગઈ છે અરે જે પાસ નહીં હોય અમારા આખી વાંચવણ બે હા ભલાજ હા હેડો દે હેડો શેઠ બતાવજો ગાડી જાડો સીટ બતાવો થેન્ક યુ ગાડી જોઈ પડે પાછી હોય ચેતના હપ્તાનું કેવું પડે એ તો પછી બરાબર પડશે કે તમારે એ તમે પડજો અમે જે મળે તા અમે તો લઈ આવીએ ને એટલો ધંધો ન કરી પા તમે ધંધો ઉકળો કરીએ પછી ગાડી આવે ઈ લેવી જા લેવી છે એની ઊભી હે આ તો ઓન તો પેલી પાસ થઈ ગઈ છે મોટી સાહેબ 1,39,000 રૂપિયાની છે અને આ રહી
શેરીએ 72,000 તો તો પછી આ રીએ તો વાજો જો ઓમાઓ સસ્તી આ તમે કહેતા હતા કે ચેવી રીતના ચાર્જિંગ કરાય તો આ ચાર્જિંગ થાય આવી રીતનો વગાડવાની આ રીતના ચાર્જિંગ કરવાની તો બરોબર છે આ સસ્તું જ પડે તાર જોયું કે ના જોયું જોઈ આ રીતના ચાર્જિંગ કરવાની કોઈ બેટરી આખી એક્ટિવા ઊંચી ન વળગાડવાની હોય હું એમ સમજે તો કચ્ચા વગાડી પડે આવા ના કઈ જો રહો ગોડા ને ગોડા તો આ રીએ જ લઈ લે આપણે આ જે લેવી છે આ રીએ પણ ઓમાં એક જ જણું છે કેવો વાંધો બે જણા બે જણા બેસી એટલે બે સવાર બાકી ચેડી કોઈ નહીં આવો આપણે પાછળ તો શું કરવું છે પાછળ જોતું નહીં ના તો પછી બરાબર પછી કાલ મને કહેતા ને નીકુ પણ આપતા તો વાર ભરવા પડ્યો લોન થઈ ગયો લોન કરાવશો એના ઉપર લોન કરાવશો વાત સાચી પણ આપતા તો ભરવો પડે એમ. હપ્તો તો ટાઈમ ખેર આવવો પડે આપણે એટલે કદાચ અમે ગાડી લઈને જોઈને નીકળી જાય તમારે જ દેવાનું ના, એ તો- જોડી તમે ખરા કર હા મેં જોમી તો જોડી જઈને પકડો ના, ના, એ દાવાવાળા ના પકડો મારું બેટું આ તો ઉપરથી ગાડી એ લઈ આવી અને તોય મારા ઉપર નો ખેંચે આ તો ઘણો પડો છે લ્યા હું તો કોઈ પોલાઈ લઈ લો ના મને તો એનો શોખ પૂરો કરાવીએ બતાવીએ હા બતાવો શેઠ ગાડી ચાલુ કરજો ભાઈ ગાડી ચાલુ કરી હા અને બિહાડી કેવું કેવું ગયા છે બાબા હું ચીડી બેહાઈ ઓટો મારા હા ચીડી ભાઈનો ઓટો મરાવી એટલે ખબર પડે ખબર પડે કે વાત બાઇક થાય ને નહીં ખાતી હા અવાજ તો આવતો જ નહીં લગીન ના આવન હે એમને આવવા દેજો ઉભા રહેજો ઉભા રહેજો દોત્યું વગેરે આપતો પાછું અરે ઉભા રહેજો હો ભાઈ હા, પાછા કા જવા દેજો હો ગાય 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 ઓહો જબ્બર હેડત ગાડી તો બાય ઓકે દિવસે હેડત આ તો પાછળ હેડત છે ને ગાડી તો એ પીછા પાછળ જોજો વાળતાડે ઓ આ રીત કેવી છે મારી આ રીત લેવી છે આ રીત આ થઈ ગઈ થઈ આ જોજો સાબા લઈ ગયો આ જોજો વાળું આનો અવાજ જ નહીં ના પડતો તો ઇલેક્ટ્રિક ગાડી એવી આવે આ યાર. ના આવડો આ તો પહેલી વાર જોઈ મેં હા કમ્પ્લીટ છે ને? કમ્પ્લેટ આ જોજો વાળું હેડલ આ એ ગાડી સોદો કરી દો આપણે હેડો આવી જાઓ હેલો ઓફિસમાં. ઓફિસ ની ઝાડો આપીશું આ પેલા બેહું છે ચાર માટે ફોન માટે તમે ઓમ આવો બે લઈ જાઓ બે તમે ઓમ આવજો યા, તમે પણ પૈસા છોથી પડશો એમ કહો છો આ તો લઈને જ રહું છે હવે આ બે લઈ જાવી છે 50 થી લોન થઈ જાય બે લઈ જાઓ જો આ છે ને આપણે આ નહીં જાનવર રાખતા ઢોર એના માટે ચાર નો બુલેટો લાવવાય થાય યા, એ વાત સાચી છે તમારી કેવી દોણ લઈ જવા લોન થાય લઈ જવા થાય કોઈ ફોન કાઢવું હોય તો અમને નોખીને વાટી થવા થાય વાત સાચી છે પણ જબર મજા આવશે એમ કરજો હા પેલી ગાડી રે હું ચલાવું ના તમે ચલાવજો રાતું બા એમ કરશો પણ બરોબર. તમે બેહો ના ખરા જેવી મજા આવે તમારું બે પાછા બેહો અરે આપણે પાછા બેહી તમે આવો ને પાછા પાછા બધા બેસી બધા બે બધા બેહી એક જણ આગળ બેહો જીતુભાઈ આગળ બેહો અરે અરે પડી ગયો પડી દો પડી ગયો ભલા છે અરે ભાન નહી આપો અરે પડી એવું છે હાય હાય અરે બાપરે કેવી મજા આવી વારું પણ હું બતાય હું પડ્યો તો અરે પડી જવરાતું જા મેં રાગે રાગે સલામી છે કે રાગ રાગ હેરતી આ તો દબ્બર તો આવા છે આ તો તારી આ તો જોવાનું રાગે રાગે હો મને લાગત બીક ઉભર હું પકડી ખાઉં ના જોડે પણ બેહાય ઉપર લઈ લે ઉપર લે રાખો ઉપર લઈ લો હા એક એટલા ઉપર નખરા આ ઓમ બેહવાની રાજા ભાઈ દિવસ જા આ તો જોવાનું એ જાણે તા જોવાનું ટ્રીટમેન્ટ પાણી નહીં આવતી આરામ અવાજ ના આવે ઓહો ક્યારે લાગ નવાનું બે લઈ લેજો આપણા તો બે લઈ લી હા બે લઈ લો આઈ જાય તો હા લગી રહ્યો ને જરાય બાપ હાચી મસ્ત હેડે હો પૂરી પૂરી જશે રામજી બા ઓન તો નંબર મજા આવી છે તો મજા આવી જઈ જો પાછળ લાઈટ આવી છે આ જુઓ કે આપણે ના કરશનજી હા આમાં તો 10 બોરી ભરી હોય ને તો લઈ જતું છે 100 કિલોમીટર હેડ 100 કિલોમીટર હેડ લાગી સાચીમાં હા
કેવું પડે પણ રેતુડામાં હેડા રેતુડામાં હેડ દે લઈ લે ને લોહી પર થાકી હોય તો તાર તો કરી જાઓ આપણે બે જણ. મારું બધું એકની તો વાત કરીને આ તો બીજી એક કીધી લઈ લ્યો. આપણે શેઠને વાત તો કરો પણ ના હવે તો લઈ જાય તો શોખ ફેરા કરે જ નતા પછી. પણ ના જો કરવું હતું એ થાય ના ના વડામાં તો ફેરા કરશો ને આપણે ડેરીમાંની હા, સર. 20 રૂપિયા મળી એક દુકાન આપડા ખોણ વેચાય ને, એ વખત તમે બોરીઓ નાખવા દો ને તો ભાડું મળી જાય પાછું. તાર એક બોરી અત્યારે તો કોઈ હાલતા નથી ઘેર ખાઈને કે કાલે આલો એવું કરે એને છે. આપણે રોકડું જ લેવાનું એથી. તો તમે કહે કે મારે કાલે આલો જ તો પછી એ તો પણ હું વાંધો છે કદી એક દાડો આખામાં તમે કોઈ બીજો આવે તો રોકડું લઈ લેવાનું. હા એ વાત સાચી કારણ તમારી. પછી લે હેડજો જવડો. હેડજો આ બે દેવાનો સોદો મારી ગયો આજ તો લઈને જાવું છે. આમાં કોઈ શાકભાજી બીજી મૂકવી હોય તો આમાં મુકાય પાછી હો. તો જ્યાં હોય તો લઈ થેલી બેલી પડી રહે. એ વાત સાચી જ તમારી કેવી. આખી કોણની બોરી આવે ઈ આગળ હા, જોવાનું. મજબૂત આવે મજબૂત આવે જુઓ. હવે બેહો તમે આખા બેહો આખા બેહો બેહો ભાઈ. કોઈ ના થાય તો મજબૂત આવે. ના ના ઘણી મજબૂત આવે હો. તાણ મજબૂત. અને એ તો આપણા કરતા હોય ને હાઈવે પર તો બેસીને ઘણો ખ્યાલ છે. ઘણો ના ખ્યાલ છે? બતાવી જાય. તમે તાર શેઠને વાત કરો અને વાતના હપ્તા કરાવો અને લઈ લેજો બે પેલી હું ફેરવું ના તમે ફેરવજો. બરોબર. સર્વિસ સ્ટેશન આપણું મોઈન મોઈ છે હા આ સર્વિસ સ્ટેશન. હવે સર્વિસ કરાવવાનું. ગાડી બીજી બગડે તો હોય લઈને આવો. હા, લઈ જાઓ. ગાડી ને તમારે ગમે તે પ્રોબ્લેમ થાય તો લઈ લઈ એટલે ફૂલ ગેરંટી છે. ઓકે ઓકે. ઘણો કામ હોય. એટલું આપણે વાત કરી લઈએ. શેઠને વાત કરી દો અને હપ્તા કરી દો અને જે પહેલું રોકડું ભરવું હોય એ ભરી દો. વ્યવહાર છે ને? ડાઉન પેમેન્ટ ભરવું પડે ડાઉન પેમેન્ટ તમારી પાસે પડી જ કોઈ? અત્યારે તો નથી લઈને આવ્યો નક્કી કરો તો એ પછી આવીએ છે. ના હું તો કીધું અત્યારે લઈ જ આવી છે ને એક તો. એ તો પણ આપણે લઈ અત્યારે લઈ જવા જાય પણ વાતચીત તો કરીએ. ના ભલાદમી મને ઘેરથી તમે લઈને આવ્યા ને પૈસા આ ડાઉન પેમેન્ટ ના સારું. આપણો મિત્ર થઈ ગયા હા નકર પૈસા મારા પાસે નહીં પાછા. આ હો પણ બીજો વાળો એરિયા છીએ. અરે સાહેબને વાત કરો ભાઈ. બોલો સાહેબ ડાઉન પેમેન્ટ કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ 20,000 રૂપિયા થાય 20,000 બે લેવાની છે આ વખતે મારે બે લેવી તો 40,000 રૂપિયા. છે 40 હપ્તા ફક્ત બજાજની લોન થઈ જશે. એવું છે હા કેટલો હપ્તો છે એની ગાડી નો હપ્તો રહેશે 3-4 હજાર રૂપિયા હપ્તો આવશે. મહિના 4,000 રૂપિયા હપ્તો આવશે જેટલું પેટ્રોલ તમે બાળો છો ને મહિનાનું 4,000 રૂપિયા પેટ્રોલ બાળો છો ને ટેક્સ મેસેજ કરી દે તો ભાઈ 4,000 હપ્તો બરોબર છે. ભરી કાઢશો. બરોબર બરોબર છે ને? બરોબર હે? બરોબર. એટલે પેટ્રોલની જફા મારી જાય અને પેલો ગાળો છે ને એ બેસી મારો પણ ગાળમાં આવી ગયો. એ તો એમ જ કરવાનું હોય જાણ પછી આપણે લાઈટ વાળો નાખવામાં હતો અને તમે આપણે લઈ જાય ને બીજા માણસોને કહો હા, એ તો વાત ભાઈ સાચી છે. તમે આ દેશી ગાડીઓ કાઢી નાખો પેટ્રોલના ડખલા છે અને આ ચાર્જિંગ વાળી ગાડીઓ લાવો. એટલે પેટ્રોલના ભાવે કેટલા ચડી ગયા છે તારો પછી એ પેટ્રોલ મળતું નહીં અત્યારે તો આ મોટી ગાડીઓ ચાર્જિંગ વાળી નીકળી છે. તારે પેલા એને લેવી છે હવે લઈ લીધી આપણે તો નક્કી થઈ ગયું. નક્કી નક્કી. ફાઇનલ કરીને શું છે ઈવોને તો હવે. લેવડો તાર આ તારનો હેડા મળી જાય તમને ખબર છે કે એ વાત સાચી લેવડો તાર તમારા આધાર કાર્ડ ને લાવ્યા છો ઓ આધાર કાર્ડ લાયા છીએ. લાવો આધાર કાર્ડ ને લાવો બધું આધાર કાર્ડ ને પાન કાર્ડ ને તમારે સહીઓ કરાવી દે રાખી દે એમ કરીએ પછી નવા ટાઈમ અમે લઈ જાય. ડાઉન પેમેન્ટ 20,000 રૂપિયા ભરવું આ પડશે લાવવા પડે કે પૈસા લાયા છો પૈસા લઈને હા લાવવા પડશે. ત્યાર પછી લેવડો તાર કાગળિયા કરી નાખો આ કાગળ કરાવી નાખો અને કાલે આવી લઈ જાઓ. હા ડાઉન પેમેન્ટ ભરી લેજો લઈ જાય હારું બરોબર બરોબર. હા તારે લઈ જાવી છે અત્યારે લે હો પણ પૈસા તો ભરવા પડશે કે તારે. બાકીમાં હાલો જ કીએ બાકીમાં નથી બાકી આપતા. તો ધંધો નહીં બાકી ધંધો આ તો નથી. હવે કાલે આવી લઈ જાશો ભાઈ. હે? કાલે પૈસા ભરી જાઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ બધું લેતા આવશો. બરોબર છે ને? બરોબર વ્યવહાર છે ને? લેવડો તો બધે હવાનો વહેલા 9 વાગે આવી જાય અને આ ઓફિસ કયા કંપની છે સાહેબ? દોતા જોડે તુલસપુર કરીને ગામ છે. દોતા બાજુમાં હા. ભૂતપુર ગામમાં હા. રોડ સાઈડમાં અંબાજી આવી અંબાજી હાઈવે એસઆર પેટ્રોલ પંપના સામે. એસઆર પેટ્રોલ પંપના સામે. હા બરોબર બરોબર. અરબુદા ઈ ભાઈ અરબુદા ઈ બાઈક અને મેન સાહેબ છે ધનારીના રતુભાઈ ચૌધરી રતુભાઈ ચૌધરી. કોઈને બાઇક જોતું હોય ઇલેક્ટ્રિક તો આઈને લઈ જજો ભાઈ. બાઇક સારામાં સારું છે.
ચાવી આલો એક્ટિવા આલો જાણો જેટલું મળી જવા દો. બળદને આપણો મળી જાય શું કરશો? એ વાત સાચી. તારે પછી શી ગાડી હારીએ પાસ કરી છે હા યાર એ છે તમે નક્કી કરી દીધી છે ગમીએ છે અમન લ્યો ચાવી પકડો શેઠ અમે પકડાજો હો કે અમે જ પકડાવી અમે હા પકડો પકડો શેઠ તમારા અર્બુદા ઓફિસનો નંબર આલો અમારે કોઈ બીજો ગ્રાહક આવે તો અમે ઓય મેકલ લઈએ લખી કાઢો બોલો નંબર બોલો. નંબર બોલો 91 હા. 73 8 78 56 બરોબર મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને પૂજપુર પેટ્રોલ પંપના સામે હાઈવેની બાજુમાં આવેલું છે તો જે મિત્રોને બાઇક જોતું હોય એ બધા જ